અધ્યાય 5 શ્લોક 21 બાહ્ય સંપર્કોથી અનાસક્ત આત્માને આત્મામાં જ સુખ મળે છે. બ્રહ્મના ધ્યાનમાં મન લગાવીને તે અનંત સુખ પ્રાપ્ત કરે છે. આ શ્લોક આપણને આ મહાન શિક્ષણ આપે છે. બાહ્ય સ્પર્શસુ અસક્તાત્મ એટલે બાહ્ય સંપર્કોથી અનાસક્ત મન સાથે. આપણે પોતાને એ સવાલ પૂછવો જોઈએ કે બાહ્ય વસ્તુ મારો સ્વામી કેમ બની શકે? મારા સુખ અને દુઃખ બાહ્ય વસ્તુઓ પર નિર્ભર કેમ હોવો જોઈએ? આપણે ક્યારેય બધી બાહ્ય વસ્તુઓના ગુલામ ન રહેવું જોઈએ. આ શરીરમાં રહેલું આપણું દૈવી અસ્તિત્વ બહારના બધા મૂલ્યો કરતાં ઘણું મૂલ્યવાન છે. આપણે આ શરીર, બુદ્ધિ કે મન નથી. જે આપણી સાચી ઓળખ છે તે આ શરીરના અંદર રહે છે. સ્વવિકાસની પ્રક્રિયા મૂળભૂત રીતે અનાસક્તિની પ્રક્રિયા હોવા છતાં આ નકારવાની પ્રવિધિ વ્યક્તિને શૂન્યતા તરફ લઈ જતી નથી. વાસ્તવમાં અનાસક્તિની પ્રક્રિયામાં આપણે ધીમે ધીમે દરેક અસત વસ્તુનો નકાર કરીએ છીએ અને એ કર્યા પછી જે રહે છે તે ફક્ત સત્ય છે. તે જ આનંદ છે. જ્યારે આપણે સ્વપ્નની દુનિયામાંથી જાગીએ છીએ ત્યારે આપણે સ્વપ્નમાં જે હતું તે બધું છોડી દઈએ છીએ, કારણ કે આપણને જ્ઞાન છે કે તે સ્વપ્ન વાસ્તવમાં નથી. સ્વપ્ન પછી આપણે જાગૃત દુનિયામાં પ્રવેશ કરીએ છીએ, જે વધુ મહત્વપૂર્ણ અને ઉર્જાવાન છે. તેવી જ રીતે જ્યારે આપણે બધા અસત વસ્તુનો નકાર કરીએ છીએ અને આપણી અહંકારની ઓળખ આત્મા સાથે રાખીએ છીએ ત્યારે આપણને અનંત સુખ મળે છે, કારણ કે બ્રહ્મનો સ્વભાવ આનંદ છે. જ્યારે આપણે બ્રહ્મનું ધ્યાન કરીએ છીએ તે સમયે વ્યક્તિ અત્યંત સુખ પ્રાપ્ત કરે છે.